લો ગાઈસ તો આવી ગયા છે આપણે ઘણા દિવસો રહીને, કેમ કે પરીક્ષા ચાલુ હતી, કેમ કે 27 તારીખે પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી. એ જૂથ મારેલા ઘડીક બંધ કરતો તારું, ઘડીક બંધ કર, મને વ્લોગિંગ કરી નાખવા દે પહેલાં, પછી તું જે કર્યું કરજો. 27 તારીખે પેપર હતા, એટલે 27 થી 15 તારીખે પેપર પૈતા, એટલે કેટલા દિવસો થઈ ગયા તમે વિચારો. એટલે હું કંટાળી ગયો તો મેં તો પરીક્ષા પતે પછી ગ્રાહક સબસ્ક્રાઈબર્સને એક વ્લોગ ચેનલ આપણે વિડીયો આપું એમ ચાલુ જ છે. ઓસડીના બંધ ન કરતો, આવા ચૂત મારેલા ભૈરા છે ને જ્યાં સુધી મારી ચેનલ છે ને મોનેટાઈઝ નહીં થવા દે, સમજ્યા? તો હું કહેવા માંગુ છું, થોડાક દિવસો તો હું બહુ સેક્સી બનતો જાઉં છું, એટલે અભિમાન નથી વાતનો, મસ્તી કરમાં ચૂત મારી નાખે, માન નાખી તને દાંતાણા વળાવું. હવે તો અમનભાઈ કામે વામે જવા માંડ્યા છે. આ એક દાંતાળો અહીંયા હોય મારી યારે પિક્કીનો ચૂત મારેલો, હું ને એકા દાંતાળો, પછી રાત્રે હજુ બધી જોઈ ફ્રી ફાયર બી ફાયર રમતા હોય એમ બધા, એટલે કંટાળો ન આવે, પણ હવે વધારે કંટાળો આવવા માંડ્યો છે. બધા મારી સામું જોવે પણ હું નર્વસ નહીં થાવ, કેમ કે મારે મોટો યુટ્યુબર બનવાનો. એટલે હવે તમને મળીએ હમણાં ઘડીક રહીને 5-10 મિનિટ રહીને. ગરમી થાય છે, એન્ટરટેનમેન્ટ ગોધરો આવ્યો, ગોધરો બેવડો બેવડા આવ્યા. અહીંયા બતાય ને, કેમેરામાં બતાવવાનું હોય તારે. બેવડો આવા બેવડા આવે છે, તમને મળીએ એન્ટરટેનમેન્ટ વાળું વસ્તુ આવે ને ત્યારે. ઓકે, હેલો ગાઈસ, તો પાછા આવી ગયા આપણે પત્રે, કેમ કે હવે બપોર તો કોઈ હતું નહીં. હવે અમનભાઈ આવી ગયા છે, જો એનો ખૂબસૂરત લંડી જેવું મોઢું. એ પાછા કામે વ્યા જાય, હવે થોડાક ગરજુડા થઈ ગયા છે, કામે જવા માંડ્યા એટલે એટીટ્યુડ આવી ગયો છે. જો ઈચ્છા ગમે છે તમારી, જેવા રખડું જો તમે કીધી ના, અભિમાન આવી ગયો છે ગાઈસ આ છોકરાને એની ઉપર. મને અભિમાન ન થાય. હું નાના વ્લોગ આવશે આજકાલ, કેમ કે આ અમનભાઈ હવે કામે જવા માંડ્યા છે. કામયાબીઓ કા જબ હોતા હૈ સવેરા. એમ જેમલાને ફોન કરતો, જેમલાને ફોન આવે મારો પિક્ચર ડાઉનલોડ થાય લોડા ને મોલું જેમલાને ફોન કરીને પાછો આ બધાને કહી દે તમે. બસ થોડાક જ સમજમાં હવે આ જે કે ભાઈ આવશે સમયમાં, કેમ કે આવડ્યા થોડાક એની આબરૂમાં કોઈ હાથ નાખી દીધો છે. હવે કઈ આબરૂમાં ખબર નહીં, વાહેલી વાળી આવડિયા કે ભાઈ કાયદેસર આપણી આબરૂ ઉપર હાથ નાખ્યો છે. હોય આવજો તમ તારે મોરે મોરો. જવા ચોઈ દો ભર્યા હોય ને તો અમારી ચેનલ મોનેટાઈઝ થવાના સંભાવના રહી. એલા લોડા બંધ થાય ને પીતીને તું બોલમાં વધારે આડો વળો, હું આવતો દઈશ, હું નહીં કર આવે તો લોડા લઈ લાવ. જો જે કે ભાઈ આવી ગયા ગાન મરાવતા એ આપણો એક લોગનો વિડીયો નથી આપતા ઘણા દિવસોથી, ચોદું રમાડે છે આપણને. જો ને લોડા કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું નાખ્યું લોડા આબરૂમાં નહીં, તારી ગાયનમાં હાથ નાખ્યો. I am sorry, Babu. લોડા ગુ વાળી છે. મેં ક્યાં કીધું વિરિયા વાળી છે મોચડીના. આપણી થોડી હોય. હેલો ગાઈસ, લાઈક કોમેન્ટ શેર બધું કરી દેજો. ઈ તો બધું મઈ ગયું. આપણે છે ને 2 દિવસના પહેલા વિડીયો મેં એના ફોનમાં બનાવ્યા હતા, ભોસડીના હજી વિડીયો નથી આપ્યા. મેં સવારે ફોન કર્યો એને કે મને વિડીયો મોકલી દે, તો ચૂતમાં એટલે શું કર્યું, પછી કાપ નાખ્યો. લોડા અમે છે ને બહુ કામટા માણસો છે, અમે કામમાં ભૂલી જાય ભોસડી ના. મારો લોડો જોઈને તમે કામમાં જાવ છો. આ બધાને કામે મેચ ચડાવ્યો. એ લોડા જાને સોદી ના, અમે તને મારીને મોકલ્યો એમ કે સોદી નો. આજકાલ નો કામે જતા ચિકન ભોસડી નો હીરામાં કાંઈ નથી, આ તો જવું પડે કાયદે, કેમ કે ઘરે આબરૂ ઉપર હાથ નાખી દે છે. નકર તો અમે આબરૂમાં નો નાખે, હાવણીમાં હાથ નાખ દે. છૂટના આણે ચૂના ખા આવશે. જે અમનભાઈ કાંઈક ઈશારા કરે છે, ખબર નથી હું ઈશારા કરે. પૈસા નથી ભાઈ, હાચું. હું જઈને પપ્પી આપું છું. પપ્પી 2 આવા નખરા કરે છે અહીંયા, જે ગીરી કરે છે. જે ક્યારે બ્રેકઅપ કેમ થઈ ગયું એમ કે તું એને પૂછી લેજે. મેં કીધું તો મળતો જ નથી. મેં કીધું તું કે ને કે મળે ત્યારે પૂછી લેજે. એ કામે જાય છે જેમાં કામે જતો જે કામે આપણે કઈ વાત નથી કરવાનું તારે. કેમ કે એને માલ જ નથી. લોડા ભાઈ જાટ કરે. થોરી કલાઈ ના છોડેંગે અમારે સોદી ના, અમે તો લોડા સિંગલ જ છે, સોદી ના.
અરે હમરી જો આ અમનભાઈ કઈક નાસ્તો વાસ્તો કરાવવા લઈ જાય આપણે. નાસ્તો નહીં રોલા પૈસા જ ઘરે ભૂલાઈ જા ઓશિકા નીચે. હા તો આપણે લેતા આવીએ ને. હાલો એનું ઘર ક્યાં હતું? હાલ હાંડો હાલે હાલ. હાલે 50 રૂપિયામાં 20 વાપરવાના. હા તો હાલ ને પણ 5 રૂપિયા વપરાય તો હાલ છે મારા. હાલ ને તો એટલે હાલ. હાલો જાઓ અમનભાઈ ઘરે. હાલો ચલો. એટલે આગળ કાંઈક ભરાણું દીક્ષા. કોની ગાડી લઈને જાવ બોલો? એક ગાડી છે, એક આ એટલે એક આ. હવે મળીએ તમને અમનભાઈ ઘરે. હવે પહોંચી ગયા આપણે અમનભાઈ ઘરે. આ રહ્યા અમનભાઈ. આ રહ્યું એનું ઘર ઉપર ચોથા માળે. નહીં દેખાય. પત્રે મળીએ. પત્રે અહીંયા કાંઈ વહીવટ નથી કરવાના. થોડીક ઇજ્જત છે અમારી. બહુ ઇજ્જત છે તારી. કઈ ઇજ્જત? નહીં તારી ઇજ્જત છે. નથી તે કહું છું. પત્રે અમનભાઈ પાસે પૈસા આવી ગયા. અમનભાઈ પૈસા બતાવી દો થોડાક તમારા. ગણવામાં મશીન લાવવાનું. મારા કલેજા. તો અમનભાઈ શું લેશે ખબર નહીં. આપણે કાંઈક નાસ્તો વાસ્તો કરીએ તો નાસ્તો કરીને મળીએ. બાકી અમનભાઈ નાસ્તો કરે છે. અને આ જેકે ભાઈ જો ચાટ જેવું ડાસું લઈને આવી ગયા. તારી કરતા તો સારું છે. ગાઢ જેવું ભલે. પીકીના દાંતા વાળ જ નું હાલે. તારા હાલે. આવી રહ્યા છો ને મારે દેવા નીચે. તાર જોતા છે એવા તારી કરતા મોટા છે મારે. આવા ચાટ જેવા નો લાગે. આવા બધાની વાત નો સાંભળો. પતાવીએ આપણે. મારે તો આમ ઉતર હોય ને તો આમ ગોતવું પડે. રાત્રે ક્યાં છે મળીએ. આવું? હમણાં ઘડીક રહીને મળીએ આપણે. હેલો ગાઈસ, પગી ગયા પત્રે. અજીતભાઈ ચાટ જેવા કહેવાય. આ ચોકડા પગી ગયા. આ જો છોટા ધીરુ આ ગયા હે. છોટા ધીરો. છોટા ધીરુ. અજીતભાઈ પિસ્તોલ ગ્રુપ છે હું મેં. પિસ્તોલ ગ્રુપ જોયું. નિકાલું. અહીંયા હવે રમશો ફ્રી ફાયર. અહીંયા બેસ્ટો ફ્રી ફાયર રમવા આવી અમે. જો આ જો ओ दाढ़ी तोड़ ऐसे इसका मैं टटुआ तोड़ दूंगा આને કોક भाई રોસ્ટ एक दो छोड़ दो ये छोड़ दो ये बात तो वग में आई वग में मस्त मस्त बात છે ગાઈસ તમે સાંભળજો તમને કહાની કહું આ દાંત છે ને કેમ બાય અજીતભાઈ કા કહાની કહેતા હતા પણ અટકી ગયા. આને કાઈ અત્યારે નહીં આપણે એકલામાં મળશું એકલામાં તો તારા જો બોલો. कौन है ये लोग कहां से आते हैं ये? અહીંયા તો એવા ખૂન સપાટ આવતા હોય. આ ચોક છે ગાઈઝ અને ઓલું પતરું બે ચોક વાળા પતરા વાળા ભેગા થાય ને એટલે આવું થાય છે શિકારા થાય. કાલે તો વર્તી ને આવ્યો હતો કાલે નથી ખબર તને ગ્રુપમાં આવ્યો તો અર્થિંગ આવ્યો તો મિતાને આમ જો મિતાને આમ હાથ બળડો ને અર્થિંગ ગાઈઝ કે મને મમ્મી કે મને મૂકી દે ભાઈ એ જાય મમ્મી વાળું મમ્મી ઉનાળિયાનું કહેતા હતા તો સુદાય ઉંદરડા નાખો લઈ મમ્મી રૂતા એ મિતાનો આખો લઈ લીધો ડૂટી લાગીને ગોપ ગોપ કરતા એમને ઓલા રોસ્ટ મારતા હતા ઉંદરડા. તું શું લે વચમાં ફાટતો હતો આડો. તો તાર મિતાનું ઓછું મમ્મી. કામ મૂર્તું લેતો હતો મિતાનો હાથ પણ ઈ તો વર્ષે એકવાર આવે વનાળ્યો તો. નિર્મસી આ છોકરો ક્યાં છે ફરવા ગયો ભાઈ ગાઈસ તમે જોઈ શકો છો કદવો ફરવા ગયો છે જોયું? બાયડી લઈને ભાગી ગયો કદવો નિર્મસી બાયડી લઈને ભાગી ગયો નિર્માસી પાડી લઈને ઓલો રાધે ક્યાં છે? એ બધું નો દેખાડે. આપણે અમિતભાઈ જુઓ ગેંગસ્ટર એન્ટ્રી. આવાજની એન્ટ્રી થઈ છે દેખાતા નથી. આમ દાંતું થોડું ઘણું દેખાવ. આમ જો અમિતભાઈને એક બ્લોગ વાયરલ વિડીયો વાયરલ કરવાનો છે. જો કે અમિતભાઈને ખબર છે એ વિડીયો. આ કોણનો છોકરો છે આ કોકનો છોકરો આજો ઈ વિડિયો જો ને તો તને મન નાખવાનો છો ચીપડી ચીપડી હા સમજી માર્યો માલે તો કે હા તો વિડીયો છે ને આપણી પાસે. વિડીયોમાં દેખાય. મારો હાથ વધારે વાગ તમારો હાથ તો ખીચામાં હતો. આ જોઈએ આ દાદો ફાઈટો હોય. હું તમને છાતી ઠોકીને કહી દઉં. તો એ જ માર્યું આ બોનો આડો બહુ પાટો. આમ ઢીચકો જો 2 ફૂટ 5 ઇંચનો. આ ધૂળેટીનો કલર જો આપણો 2 ફૂટ 5 ઇંચનો 4 ફૂટનો તમારો છે.
ઉપર હું આમ જો એક વસ્તુ બતાવો, અહીંયા આવી તો અહીંયા આવી તો અહીંયા આવી તો गजब बेइज्जती है. એના દાંત જો ભાંગલા દાંત. સુરપંખા નામ પડે દેખાય એનો સુરપંખા ભાંગલું છે. વાહ ઓ માય ગોડ यार रोस्ट मार दिया गाइस लोग रहे थे इसके ऊपर तो रोस्ट मार दी પણ અહીંયા આવીને આમ બતાવી અહીંયા भावला ना हम जाने अभिनो કોઈ બતાવી દે ને પણ સુરપંખા એટલે નામ પડેલા સુરપંખા આનું સુરપંખા ગાઈસ હવે તમે શરમાય છે શર્મા તો નથી, એની ઇજ્જતના કાકરા જેને દાંત ભાંગલો દેખાય છે ને વિડીયોમાં. ભાવેશભાઈ કોણ છે આવ્યો ભાવેશભાઈ આમ કરતો અહીંયા ઈ કરતો ઈ ઈ કરે આને ઈ કરાવો ઉપર ઈને ઈ કરાવો જાય કર્યું જો કર્યું. આના દાદુ પરસ છે આ વાત કરે કે ગાય તમે ગાય જઈ ખાવા આવે હા જો ખાવા જાય પછી પાછા મળીએ, ખાઈ પીને આના ખાવા જાય. Rock power. તો આ ના બે હતા તો આ ગુગા જો હોય એની સામે આમ ઊભો રહ્યો. એને ખબર નથી મને ખબર નહોતી હો, હું ખુલ્લામાં રખડતો હતો. બંધો છે મને ખબર હતી બંધો. મને નથી ખબર હું ના ઉતરો. ખબર મને નહોતી નહોતી ખબર. હું આપ્યું આમ બોડી એમાં જ આપ્યું 15 20 ઈ ખોટું છે આવ એ આપ્યું જ તું મારા વિડિયો છે ઓકે હશે એમ તો બતાય 15 નું ડેમેજ આપ્યું તું મહાભારત. તે આ મને ડાઉન કરી દીધો તે આ બરોબર આમ મોટું કરીને તો એ ફટ દંડ મારી દીધો ઈ ફટ દાન અમિતભાઈ શું કીધું ખબર કે મને કિલ કરવા દ્યો. નાખ્યો તો સેકન્ડ માં તે રિવાય કરીને મેં ઓલી પ્લસ બેન રિવાય માર્યું તો એને એ પાછો એની સામે જોઈને તો એને હેડ મારી દીધો બુયા કરી નાખ્યા ઓલા ગુયા કરી 3 જણ હતા હો અમે. તો એ વાઘ મારો આમાં વાત મેં હતો. કીધું ને કિલ કરવો છે તો એ વાઘ મારો એ વાંક એનો જ આવે ને એમને અમે ગોતા ગમે મારતા ગોળી નો માર્યું હાલ ને એને રૂતાને પછી અચાનક રૂતાજી તો ગ્લોલ નહીં કરતો કેમ ન ખબર હાલ. સાચું બોલ એ ભાઈ ચોખવટ કરી કે ના બંધો છે હું જ્યાં જાઉં છું ના તો એમાં હું અમિતભાઈ શું કીધું ખબર? અમિતભાઈ કીધું નીચે બંધો હશે, અમને લાગ્યું હાવ નીચે હશે. સાક્ષીમાં કહું છું એ મારો વાઘ કે તારો વાઘ હતો તારા કારણે જા રાધે આવી ગયો છે, હવે રાધે લઈને આપણે બહાર જાવ. રામ હું દેવો કલે જા બાપા સત્યમેવ જયતે આની સાક્ષીમાં બોલું છું કે બધા ખોટા છે ગાય તને મારવા હતો ને પહેલા મારો ફોન આવ્યો તો અમિતભાઈ પછી તમે મને ફોન નહીં કરતા કે તમારો કલર જો છે ને મને એ કે હેરાન કરે છે આપણે આ બધા જમી કરીને આવે પછી ફ્રી ફાયર બીફાયર રમીએ ત્યારે તમને બતાવું બધું. આ રાધેભાઈ પછી મારો મગજ ગયો થાય કે પછી પાછો ફોન આવ્યો જો ગાઈસ હવે અમે અજીત અને અમિતભાઈ તો વયા ગયા છે જમવા, તો રાધેને કહીએ હાલ બહાર આટો મારતા આવીએ, બધા ભાઈબંધને હામ આપીએ છીએ તો એને થાવ તો જો ના પાડે. અમિતભાઈના હમ ના પાડી દીધા. ગાઈસ આપણે આને લઈને વયા બહાર નહોતા આવતો. જો આ ફોન લેવો છે એને આવડો આવો સેમસંગનો, ઈ વખતની બહાર છે એની. વખતની બહાર નથી બરોબર. હવે બહાર આવી ગયા, હવે છે ને સિંચા પાટા નહીં કરવાના, હવે ફોન મૂકી દેવાનો ગાઈસ ખીચામાં, કેમ કે નો સારું લાગે, થોડીક અમારી ઇજ્જત છે. બંધ કરી દો જરીક. હા એલા બધાએ મને કીધું થાલા ફોર રીઝન જો આને મને કીધું. જો આ બધા વ્લોગિંગમાં આ બધા આવી જાય ગાઈસ. જો આ છોકરી હાલો મળીએ તમને મારીને ચોકે. હવે આવી ગયા અમે પાછા રવિ પાર્કના ચોકે. તો બધું ત્યાં જઈને ફ્રી ફાયર બીફાયર રમશું, બીજું એક તો રહ્યું નથી હવે. હાલે રમવાનું કોઈ દી ફ્રી ફાયર જોઈ છે? હા જો ક્રિકેટ રમતા આવડતું નથી ને અહીંયા ઓલો બારો નીકળી ગયો તો એમને જીતી ગયો હું. ઓનલાઈન રમેશ? હા એટલે તો રમું હું, બાકી તો આને રમતા નતા આવડતો ક્રિકેટ બિકેટ દળાબેટ. આપણે દળાબેટ બોલીએ ભાઈ ગુજરાતી ભાષામાં. પાછા જમી કાઢવીને મોટા વહીવટ કરે છે. નાકે ગોંગડું છું એ માય ગોડ ઉપર દેખાયું નહીં. બતાવી દે હવે. આ બધા મારા સેલિબ્રિટીના ફોટા કેટલા પાડે છે પણ આખો સેલિબ્રિટીમાં લાઈટ પાડે હજી ત્યાં એ તો ઠીક છે, પણ મારે બેકગ્રાઉન્ડ વોઇસ કાઢવું હોય તો બેકગ્રાઉન્ડ વોઇસ નીકળી જાય પણ આટલું બધું તું ક્યાં કાઢવા રહી નાકે ગુમડા બતાવું પોડકા. નાકે ગુમડા નથી ગાંડે ગુમડા જો ભાઈ બધા ચેક કરાવો.
અજીતભાઈ બાપા ગયા એટલે અજીતભાઈ ચૂપ થઈ જાય હો કાયદેસર. અરે એમ લાગે છે હું હેન્ડસમ લાગુ છું ગાઈસ. નહીં ખોટી વાત છે નહીં. હાલો હાલો ફ્રી ફાયર રમે ત્યારે મળીએ. ફ્રી ફાયર રમે સીધા આવે ત્યારે જ તે વાલ કપાઈને આવ્યો ને જો ને અજીતના પપ્પા જોલા ને બ્લેક કોબરા. બ્લેક કોબરા કાળ કપાવા ગાઈસ. સુખનો સૂરજ ઉગાડ્યો. ના ના નીચે દેખાડવાનું. હારું હાલો આ વ્યક્તિને કાંઈ શરમ નથી ગાઈસ આ વ્યક્તિને. અને આ જો શું ઊંચો કેવો થાય જો એ જો પડ્યું ગાઈસ. આ મારો ફોન નહીં રહેવા દે ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ ફોન તૂટી ગયો છે ગાઈસ. હવે શું થાય હવે આ નુકસાન ભરશે ગાઈસ. જો ગાઈસ ફોન તૂટી ગયો છે હવે. ઓ માય ગોડ જો અમારે 7,000 નો ખર્ચો કરવો પડશે. એવા તમે ખર્ચા બહુ કરતા હોય ગાઈસ. હાલો મળીએ તમે ફ્રી ફાયર રમીએ ત્યારે. કેમ કે હવે કાંઈ કામ છે નહીં બધા નવરા છીએ. હેલો ગાઈસ તો હવે અમે ગેમ રમીને આવી ગયા છીએ. આયરો દીકરો અમારો બજે છે 12. બતાવી દે ફોનમાં. જો ફોનમાં બતાવું તમને. એમ નહીં ફોન ખાલી ખોલ ને તોય બતાવી દે. ફોન ખોલ. જો 12 ને કેટલી છે 45 થઈ છે. હવે તે ઘરે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત मेरे को કરીએ. डर लग रहा है कि तो बूटी आ गए तो गई कि नीचे पट्टा पहन के आया हूँ देखो गई निकाल के सटी देने का है. હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ સમાપ્ત કરીએ. હવે તમને મળીએ નવા વ્લોગમાં નવા કોન્ટેન્ટ સાથે. એ કોન્ટેન્ટ તો આ વિડીયોમાં છે જ નહીં એટલે તોય તે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય સી યુ. અને કોઈને ખોટું લાગી ગયું હોય તો દિલથી માફી માંગે છીએ આ વાત ઉપર. બસ ટાટા બાય બાય સી યુ. આ વાત शेवड़ी વ્લોગના में तो હવે વ્લોગના કોઈ પણ પાર્ટને મનમાં લેવું નહીં એટલે ટાટા બાય બાય સી યુ.